ધ્યાન આપજો, તમને બેઝિક ઇંગ્લિશ ક્લિયરિટી હોવું જોઈએ. કેમ? બેઝિક ઇંગ્લિશનું ગુજરાતીમાં થાય છે સામાન્ય અંગ્રેજી. તો સામાન્ય અંગ્રેજી એટલીસ્ટ તમે જે ધોરણમાં છો તો ધોરણમાં ચેપ્ટર આવતા છે, પોએમ આવતી છે, બરાબર ને, કોઈ પણ થિયરી આવતી છે, તો તેમાં છે ને તમને ક્લિયરિટી હોવું જોઈએ, સમજણ પડવી જોઈએ, તો તમે તે ભણેલું કહેવાય. બરાબર? તો તમને વાંચતા જ નહીં આવડતે, સમજ જ નહીં પડતી તો એજ્યુકેશન નહીં કહેવાય. તો તેના માટે તમને બેઝિક ઇંગ્લિશ કમ્પલસરી આવડવું જોઈએ. હવે બેઝિક ઇંગ્લિશનો ઉપયોગ તમને કીધું તેમ તમને સબ્જેક્ટમાં અભ્યાસક્રમમાં મદદ થાય. એટલે તમે કશે બહાર બી જાઓ ત્યાં તમને બેઝિક ઇંગ્લિશ મદદરૂપ થવાનું છે. જેમ કે કંઈ બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુમાં બધું ઇંગ્લિશ જ આવતું છે. કોઈ પણ વસ્તુ લેવું, કોઈ પણ જગ્યાએ જવું, બધે ઇંગ્લિશ થઈ ગયું. તો ઇંગ્લિશ કમ્પલસરી આવડવું જોઈએ. તો તેના માટે હું બેઝિક ઇંગ્લિશ શીખવું છું. બરાબર? જે જરૂરી છે એટલે શીખવતો છું. બરાબર ને? તો બેઝિક ઇંગ્લિશમાં તમારે આખું ડિજિટલ પ્રોગ્રામ છે. મારા સાથે તમારે કરવું હોય તો તમને દર્શાવેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે? અને ડિટેલમાં સમજી શકો છો. ઓકે? કમ્પલસરી કરવાની જરૂરત છે. જે સમજે તે સમજી શકો. ઓકે? થેન્ક યુ.